જ્યારે હનુમાનજી મહારાજ લંકામાં જાય છે એટલે 3 વિઘન આવે છે. એટલે ભક્તિનો માર્ગ આપણને તુલસીદાસજીએ બતાવ્યું કે ભક્તિના માર્ગમાં 3 વિઘન જે હનુમાનજી મહારાજને આવ્યા એ વિઘન મિત્રો આપણે આવે છે. પણ એમાંથી નીકળવું તમારો એક વિશ્વાસ, એક તમારી શ્રદ્ધા એ વિઘ્નોને પાર કરી શકે છે. એટલે પહેલું વિઘન હનુમાનજી મહારાજને સુરસા નામની રાક્ષસી આવે છે. હનુમાનજી મહારાજ 8 ગાવના થાય તો સુરસા 16 ગાવની થાય છે. એટલે હનુમાનજી મહારાજ વિચારે છે કે કદાચ આ સુરસા 400 ગાવની થાય આ સમુદ્રની અંદર, તો હું ભગવાન મારા રામના તપોબળથી 800 ગાવનો થાવ. પણ કદાચ રામ તો મારો પગ એક ઓળખી જાય પણ રાવણ નહીં ઓળખે. એટલે ભક્તિના માર્ગમાં મોટું થવું એ કરતાં નાનો થઈ જાવ. એટલે સુરસાના મુખમાં જઈ અને હનુમાનજી મહારાજ નીકળી અને બીજું વિઘન આવે છે. એક મૈનાક નામનો પથ્થર આવે છે દરિયામાંથી. એ પથ્થર સુરણનો હોય. જ્યારે ઇન્દ્ર એ પથ્થરો ગામડા ભાંગતા એટલે એની પાંખું કાપી એટલે આ પથ્થર દરિયામાં ગયો. એટલે હનુમાનજી મહારાજને કહે છે કે વિશ્રામ લ્યો મહારાજ. એટલે હનુમાનજી મહારાજ એવું કહે છે કે રામ કાજ બિના કહા હૈ વિશ્રામા. એટલે એ વિઘન પાર કરી અને લંકાના ગેટે આવે તો લંકીની કહે છે કે હું સોરને અંદર નહીં આવવા દઉં. એટલે હનુમાનજી મહારાજ એવું કહે છે પહેલો સોર તો રાવણ છે. એટલે એક મુષ્ટિકા મારી અને લંકીનીનો એ ત્યાં મૃત્યુ થાય છે. અને પછી હનુમાનજી મહારાજ લંકામાં જાય છે. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ભૂરીખ્યા હનુમાન. દામનગરથી 5 કિલોમીટર લાઠી દામનગરની વચ્ચે એવા ભૂરીખ્યા હનુમાન દાદાના દર્શન કરીશું. અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું આ ભૂરીખ્યા ગામ. અહીંયા વર્ષોથી હનુમાન દાદાનું જોરદાર મંદિર છે મારા વાલા. તો ચાલો આપણે બધાય હનુમાનજી દાદાના દર્શન કરીશું. શ્રી રામ જય રામ જય જય રામ. 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 રામ નામ વિચાર બંદે અંજનીનો જાયો એક જ જન્મો રે એની મારા રામને જોડી રાખ્યા. એ ધૂળમાં ધામા નાચ્યા અંજનીનો જાયો આવો એક જ જન્મો રે એની મારા રામને જોડી રાખ્યા. એક જન્મો રે મારા રામને ધૂળમાં ધામા નાખ્યા અંજનીનો જાયો એક જ જન્મો. આ મિત્રો ભૂરીખ્યા હનુમાન દાદાનું મંદિર છે દામનગરની બાજુમાં, લાઠી દામનગરની વચ્ચે. વર્ષોથી મારો દાદો અહીંયા બિરાજે છે. એવા ભૂરીખ્યા હનુમાનના આપણે દર્શન કર્યા મિત્રો, લાભ લીધો. અને આંજનીનો જાયો રામે કીધું એક જ જન્મો મારા રામને ઋણી રાખ્યા. એવા હનુમાન દાદાના દર્શન કર્યા. એટલે કે ભૂરીખ્યા હનુમાન રામ સભામાં અમે રમવાને ગયા હતા.
રામે 9 લાખની પ્રભુ હનુમાનને માળા આપી તો મોઢે મોઢે તોડવા માંડ્યા. રામે કીધું, હનુમાન હું કરો છો? એમાં રામ ન હોય એ વસ્તુને હું તોડી નાખું છું. મોઢે મોઢે તોડી ભગવાનને બેઠા કરી અને ભેટી પડ્યા. એવા અમારા હનુમાનજી મહારાજ, ભૂરીખ્યા દાદા. જય હો. બોલો હનુમાનજી મહારાજની.